બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી. ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો બાકી. ઝડપી નિમણૂક કરવા રાજપૂત પાટીદાર સમાજની માંગ. રાજપૂત એકતા મંચની માંગણીને પાટીદાર સમાજનો ટેકો. પાટીદાર રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા. પ્રવક્તા મંત્રી, ઉદ્યોગ મંત્રી સહિતના નેતાઓને મળી રજૂઆત કરશે. વહેલી તકે નિમણૂક કરવા અને વિદ્યાર્થીઓને લાભ આપવા માંગ. 25 ઓગસ્ટ સુધીમાં તમામ ખાલી હોદ્દા પર નિમણૂક કરવા માંગ કરાઈ છે. અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. કઈ બાકી રહી જાય છે જે બોર્ડની જે નિમણૂક? ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા પણ ખાલી છે, એમડી ઇન્ચાર્જ છે. આ નિમણૂકો ન થાય ત્યાં સુધી એમડીને ચાર્જમાં છે એને કાયમી કરી અને અરજીઓનો નિકાલ કરવામાં આવે. ઘણા સમયથી આ રજૂઆત છે, જો આ પૂરી નહીં થાય તો આગામી કઈ રીતના કાર્યક્રમ? પાટીદાર સમાજે જે અલ્ટિમેટમ આપ્યું છે એને અમે ટેકો આપીએ છીએ અને એની સાથે અમે જોડાશું. રાજપૂત એકતા મંચ અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પાટીદાર આંદોલન સમિતિની જે જાહેરાત છે એ મુજબ 25/8 પહેલા ગુજરાત સરકાર બિન અનામત વર્ગના બોર્ડ અને નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે અને અત્યારે હાલમાં જે એમડી છે એમને કાયમી હોદ્દો આપવાની વાત કરી રહ્યા છીએ. ત્યારે સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે, કારણ કે અમારા ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. લોકોને લોન અને એનઓસી માટે પણ લાઇનોમાં ઊભું રહેવું પડે છે. તો આ બાબતે સરકાર ઘટતું કરે એવી અમે વિનંતી કરવા માટે રજૂઆત સાથે આજે આવ્યા છીએ.